સચિન જેડીસીના બજરંગનગર ખાતે 3 મહિનાના વાછરડા સાથે વિકૃત માનસિક ધરાવતા ઈસમે દુષ્કર્મ આચરતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો. પોલીસે નરાધમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરતને શર્મસાર કરતી ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે. અગાઉ શ્વાન સાથે વ્યક્તિ બદકામ કરતા હોવાના બનાવો બાદ ગાયના વાછરડા જોડે નરાધમ દ્વારા બદકામ કરાયાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીસીટીવીમાં નરાધમનું કૃત્ય સામે આવતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇસ્માઇલ અહેમદ નામના યુવકનું કૃત્ય સામે આવ્યું છે, જેથી હિન્દુ સંગઠનો દ્વારા નરાધમને ઝડપી પડાયો હતો. સંગઠનો દ્વારા કરાયેલા આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં નરાધમનું કૃત્ય સામે આવ્યું છે. સંગઠનોનો પોલીસ મથક બહાર મોરચા આવ્યા હતા, ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇસ્માઇલ અહેમદ નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાયના વાછરડા જોડે કરાયેલા બર્બર કૃત્ય બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નરાધમ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો છે. હાલ સમગ્ર બનાવમાં પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે.